હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે બેકરી સ્ટાઇલ પ્રીમિક્સની રેસીપી શેર કરીશ. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોજો. પ્રીમિક્સ બનાવવા માટે મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે. તમારી પાસે કપ ના હોય તો તમે આ રીતે બાઉલનો પણ ઉપયોગ કરી શકો છો. 1 કપમાં તો આ રીતે તમારે બાઉલ લઈ લેવાનો. 1/2 કપ મેં પાવડર સુગર લીધી છે. વજનમાં 90 ગ્રામ થશે. તમારી પાસે આ રીતે કપ ના હોય તો તમે આ રીતે કટોરીનો પણ ઉપયોગ કરી શકો છો. 1/2 કપની જગ્યાએ તમે આ કટોરી લઈ શકો છો. 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે. 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર મેં લીધો છે. 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લીધો છે. તમારી પાસે આ રીતે સ્પૂન ના હોય તો તમે આ રીતે તમારી પાસે ઘરમાં નાની ચમચી હોય તેનો પણ 1 ટીસ્પૂન તરીકે ઉપયોગ કરી શકો છો. 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા. તમે જે નાની 1 ટીસ્પૂન ચમચી હતી તેની અડધી તમારે સોડા લેવાનો. 1/8 ટીસ્પૂન સેટ્રિક એસિડ પાવડર છે. 1/8 ટીસ્પૂન સેટ્રિક એસિડ લેવાનો. પ્રીમિક્સમાં સેટ્રિક એસિડનો ઉપયોગ કરવાથી આપણું પ્રીમિક્સ 3 મહિના સુધી સારું રહે છે. તો ચલો આપણે પ્રીમિક્સ બનાવવાની શરૂઆત કરીશું. મિક્સિંગ જાર લઈશું. તેની અંદર આપણે ઘઉંનો લોટ ઉમેરીશું. 1 કપ 1/2 કપ સુગર પાવડર ઉમેરીશું. 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું. 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું. 1 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું. 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું. 1/8 ટીસ્પૂન સેટ્રિક એસિડ પાવડર ઉમેરીશું અને બધી વસ્તુને એક વખત ગ્રાઇન્ડ કરી લઈશું પલ્સ મોડ પર. પ્રીમિક્સને 30 સેકન્ડ માટે જ પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરવાનું. તમે જોઈ શકો છો કે આપણું કેક પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. પ્રીમિક્સને આપણે ચારી લઈશું. કેક પ્રીમિક્સને તમે 3 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. આ કેક પ્રીમિક્સમાંથી હું તમને કેક બનાવતા શીખવાડીશ. તો વિડીયોને જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જીરો કરી દઈશું. તમે જોઈ શકો છો 266 ગ્રામ આપણું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું. આ પ્રીમિક્સમાંથી તમે કેક બનાવી શકો, ડ્રાય ટાઈમ કેક બનાવી શકો, મફિન્સ, કપકેક બનાવી શકો. હલો ફ્રેન્ડ્સ, પ્રીમિક્સમાંથી આજે આપણે કેક બનાવીશું. 1/2 કપ પ્રીમિક્સ લીધું છે. 90 ગ્રામ 2 ટેબલસ્પૂન ઓઇલ ઉમેરીશું. 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરીશું. 1/4 કપ પાણી ઉમેરીશું. 60 ml. આ બેટરમાંથી આપણે 2 કેક બનાવીશું, વેનીલા અને ચોકલેટ. બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. 3 ઇંચના મેં કેક ટીન લીધા છે અને તેને ઓઇલથી ગ્રીસ કરી દીધા છે અને અંદર બટર પેપર મૂક્યું છે. અડધા બેટરમાંથી આપણે વેનીલા કેક બનાવીશું. ચોકલેટ કેક બનાવવા માટે 1/4 ટેબલસ્પૂન કોકો પાવડર ઉમેરીશું. 2 થી 3 ટીપાં પાણી ઉમેરીશું અને બેટરને મિક્સ કરી દઈશું. બેટર ઉમેરી દઈશું. મોલ્ડના રીતે ટેપ કરી દઈશું. કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે. મોલ્ડને આપણે બેક કરવા મૂકી દઈશું. પ્લેટ મૂકીશું. કેક મોલ્ડને મૂકી દઈશું અને ઢાંકીને લો ફ્લેમ પર કેકને બેક કરીશું. 20 મિનિટ થઈ ગઈ છે. કેકને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ટૂથપીક ક્લીન આવે છે. કેક આપણી 20 મિનિટમાં બેક થઈને તૈયાર થઈ ગઈ છે. કેકને આપણે ઠંડી કરી લઈશું. કેકને અનમોલ્ડ કરી દઈશું. તમે જોઈ શકો છો સુપર સોફ્ટ કેક બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. કેટલી સરસ જાડી પડી છે તમે જોઈ શકો છો. પ્રીમિક્સથી કેટલી સરસ સોફ્ટ કેક બની છે. આ પ્રીમિક્સમાંથી તમે બધા જ પ્રકારની કેક બનાવી શકો છો અને આ પ્રીમિક્સને તમે 3 મહિના સુધી એરટાઇટ કન્ટેનરની અંદર સ્ટોર કરી શકો છો. વિડીયો પસંદ લાઈક કરજો. કુકીઝ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો બેકરીમાં મળે છે તેવી પ્રીમિક્સ આપણે ઘરે બનાવી શકીએ છીએ અને હોમમેડ પ્રીમિક્સમાંથી ઘરે જ બેકરી જેવી બનાવી શકીએ છીએ.